દાહોદમાં ગત સાંજે લાખો રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટના બની। દાહોદ એપીએમસી માર્કેટના વેરહાઉસ પાસે મોટી લૂંટ થઈ। આંગણિયા પેઢીના એક માણસ પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી। નંબર પ્લેટ વગરની બે પલ્સર બાઇક પર 6 લૂંટારુઓ ભાગી ગયા। લૂંટારુઓએ હુમલો કરી પૈસા ભરેલી બેગ ચોરી લીધી। આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે। પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। લૂંટારુઓ ભાગતા ફરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। હાલમાં લૂંટારુએ કેટલી રકમ લૂંટી તે અંગે અનિશ્ચિતતા છે। સ્થાનિક પોલીસ સાથે ડીવાયએસપી, એલસીબી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આરોપીની શોધ અને તપાસ શરૂ કરવામાં આવી છે। દાહોદ ડીવાયએસપી ભંડારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે કેટલા રૂપિયાની લૂંટ કરી છે તે અંગે જાણકારી મેળવી ફરિયાદ નોંધાવી કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે।